નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણાધીન બિલ્ડિંગ પરથી સળિયો પડતા કામદારનું મોત। સાકાર હાઇટ્સની સાઇટ પર બની ઘટના। જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી। ભરૂચ નગરપાલિકા કચેરી નજીક ટેમ્પો અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત। ટેમ્પોની અડફેટે ઓટો રિક્ષાનો કચરઘાણ નીકળ્યો। રિક્ષામાં સવાર બે મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત। મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ભરૂચની મુલાકાતે। સેવાયજ્ઞ સમિતિના સેવા કાર્યોનો ચિતાર મેળવી સંસ્થાને મદદરૂપ થવાની તૈયારી બતાવી। અંકલેશ્વર જીઆઈડીસીના ગોલ્ડન પોઈન્ટ નજીક નવનિર્માણ પામી રહેલ સાકાર હાઇટ્સની સાઇટ પર કામ કરી રહેલ કામદાર પર ત્રીજા માળેથી સળિયો પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ગોલ્ડન પોઈન્ટ નજીક સાકાર હાઇટ્સ નામના નવા ફ્લેટનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। મૂળ પંચમહાલના શેરા તાલુકાના માંગલિયાણા ગામ ખાતે રહેતા 48 વર્ષીય કાંતિભાઈ પટેલ સેન્ટિંગનું કામ કરી રહ્યા હતા। આ દરમિયાન ફ્લેટના ત્રીજા માળેથી લોખંડનો સળિયો નીચે કામ કરી રહેલા કાંતિભાઈ પર પડ્યો હતો, જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર માટે અંકલેશ્વરની જીયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જોકે તેઓને સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે જીઆઈડીસી પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ નગરપાલિકા કચેરી નજીક ટેમ્પોની અડફેટે રિક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઓટો રિક્ષા બે મહિલા મુસાફરને લઈ નગરપાલિકા કચેરી નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે પાલિકા કચેરી તરફથી આવેલા ટેમ્પોએ ઓટો રિક્ષાને અડફેટે લીધી હતી। અકસ્માતમાં રિક્ષાનો કચરઘાણ નીકળી ગયું હતું। એક મહિલા મુસાફર અકસ્માતગ્રસ્ત ઓટો રિક્ષામાં ફસાઈ જતા તેને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। फायर की गाड़ी कहाँ से निकालेंगे? वहाँ पे साइड पे गाड़ी करने का लिए उसको हटा यहाँ से। चलो हटा बे। वहाँ आगे ले लो, वहाँ पे आगे ले लो, वहाँ पे। तो भाई आगे ले लो। શ્રી સરદાર પટેલ સેવા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે સેવાયજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી। ઝરેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા એસપીજી સ્નેહ મિલનમાં હાજરી આપવા માટે આવેલા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે ભરૂચ સિવિલ હોસ્પિટલના કેમ્પસ સ્થિત સેવાયજ્ઞ સમિતિની મુલાકાત લીધી હતી। સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓનો ચિતાર મેળવી જરૂરી મદદ કરવાની તૈયારી બતાવી હતી। આજે સેવાયજ્ઞ સમિતિની રાકેશભાઈ અને આખી ટીમની અમે મુલાકાત લીધી એસપીજી અમારા આગેવાનો દ્વારા। તો ખરેખર જે સ્થિતિ મેં જોઈ છે, બધા અહીંયા જે દર્દી છે એમને દુનિયાના અલગ અલગ પ્રકારના રોગો થયેલા છે। આજે સરકાર જોડે છેલ્લા ઘણા વર્ષોથી માગણી કરે છે કે સિવિલ હોસ્પિટલની અંદર કે કોઈ પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, એ મોટી ઉંમરના હોય, વૃદ્ધ હોય, અને એવા વ્યક્તિને પણ જ્યારે રહેવા જમવાની અને આરોગ્ય બાબતની કંઈ પણ સેવાની જરૂર પડે તો મને લાગતું નથી, મેં મારા આટલા 40 વર્ષના અનુભવમાં જોયું તો આવી કોઈ સેવા મળતી નહીં હોય। એવી સેવા અહીંયા સેવાયજ્ઞ દ્વારા સમિતિ દ્વારા કરવામાં આવે છે। ભરૂચના કસક સર્કલનું 30 લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરાયું છે, જેનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। ભરૂચ શહેરના મુખ્ય રસ્તાઓ પર વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા છે, જે જર્જરિત હાલતમાં થઈ ગયા હતા, જેમને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી। ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના 5 બત્તી સ્ટેશન અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ 5 બત્તી અને કસક સર્કલનું નવીનીકરણ કરવામાં આવશે તે નિર્ણય લેવાયો હતો, જેમાં કસક સર્કલને જેબી કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલીના સહયોગથી 30 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન કૃણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લામાં પાનોલી સ્થિત જેબી ફાર્મા કંપની દ્વારા એના સહયોગથી આ ફાઉન્ટેન સર્કલનું લોકાર્પણ થયું છે। આવનારા 15 વર્ષ સુધી આ કંપની જ આ સર્કલનું રિનોવેશન અને મેન્ટેનન્સ પણ કરશે। આના કારણે આજે ભરૂચની સુંદરતામાં વધારો થયો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અને કંપની દ્વારા સંયુક્ત રીતે આ કામ પૂરું કરવામાં આવ્યું છે। હું નગરની જનતા વતી જેબી ફાર્મા ગ્રુપનો આભાર માનું છું અને ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં
પાંચબત્તી શક્તિનાથ સર્કલનો પણ આ જ પ્રકારે નવીनीकरण કરવાના પ્રયાસો ચાલુ છે। आज का दिन जेबी फार्मा के लिए एक बहुत बड़ा दिन है। हमें बहुत प्राउड फील हो रहा है कि आज हमें ये मौका मिला भरूच डिस्ट्रिक्ट के लिए, उसकी कम्युनिटी के लिए, उसकी सुंदरता के लिए हम किस तरीके से सपोर्ट कर सके। और ये सिटी की एंट्रेंस में ये जो अच्छा दृश्य दिख रहा है, हम उसके लिए लोकल अथॉरिटीज़, सिटी अथॉरिटीज़ के बहुत आभारी हैं। અંકલેશ્વરની રોશન સોસાયટીમાં અગમ્ય કારણોસર એક યુવકે ગળે ફાંસો ખાઈ જતા જીવન લીલા સંકેલી લીધી હતી। અંકલેશ્વર જીઆઈડીસી ડેપો સામે આવેલ રોશન સોસાયટીમાં રહેતા 31 વર્ષીય સદ્દામ હુસેન સૈજુદ્દીન શેખ ગતરોજ રાતે તેના ઘરે હતો। તે દરમિયાન અગમ્ય કારણોસર તેણે પંખા સાથે ટીવીનો કેબલ વાયર બાંધી ગળે ફાંસો લગાવી લીધો હતો। બનાવ અંગેની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી દ્વારા ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા 30 નવેમ્બરના રોજ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ ડિસ્ટિલેશનનો ઉપયોગ કરીને બાયોલોજિકલ ઘટકોનું વિભાજન અને શુદ્ધિકરણ કરવું વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું આયોજન IICHESRICT સ્ટુડન્ટ ચેપ્ટર હેઠળ ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગના વ્યવસાયિકો, શિક્ષાવિદો, સંશોધકો અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ જોડાયા હતા। આ પરિસંવાદમાં રાસાયણિક ઉદ્યોગના પ્રણેતા સ્વ પદ્મશ્રી ડોક્ટર કે ગરડાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ સેમિનારમાં યુપીએલ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર શ્રીકાંત જે વાઘ, ગરડા કેમિકલના એસઓ વાઇસ પ્રેસિડેન્ટ ઉત્તમ કુમાર ખત્રી, યુપીએલ યુનિવર્સિટીના પ્રમુખ અશોક પંજવાણી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના ડુંગરી વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી કાંસને લઈ સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી હતી। ડુંગરી વિસ્તારમાં વર્ષોથી ખુલ્લી કાંસને લઈ સ્થાનિકો ખદબદતી ગંદકીમાં સબળી રહ્યા છે। ગંદકી, રોગચાળા સાથે અકસ્માતનો પણ ભય રહેલો હોય આજે પાલિકા ખાતે રજૂઆત કરાઈ હતી। मुख्य अधिकारी 3 महीना में कांसनी कामगिरी पूर्ण करवानी खातरी आपी थी। नहीं, हम बहुत दुखी है, पीछे के भाग में रहते हम, बहुत नाले के अंदर गंदगी आती है, उधर कोई हमारा सुनता नहीं है, कोई नहीं बनाते हमारा। एमना ત્યાં એટલી મોટી કાંસ છે જેમાં ગંદકીનો માહોલ છે, એટલી ગંદકી છે કે ત્યાં કોઈ પણ જોવા નથી જતું। આ લોકો કંટાળીને 10 વર્ષ પછી કંટાળીને આજે નગરપાલિકામાં એકત્રિત થયા છે, કેમ કે કોલેરા અને ડેન્ગ્યુ જેવી બીમારી છે, એમના નાના નાના ફૂલકાઓ હેરાન થાય છે, બીમારીમાં સંડવાયેલા છે। વાળે ઘરે રજૂઆત કરતા આ લોકોએ ધ્યાન નથી આપ્યું છે। આજે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને અમે રજૂઆત રાખી છે કે વહેલી તકે આ કાચનું કામ પૂરું કરવામાં આવે, નહીં તો આવી રીતે છોકરો, કોઈ બાળક અંદર રમતા રમતા મરી જશે, પડી જશે, એવી અમે બાહેધરી આપી। ચીફ ઓફિસર સાહેબે અમને એક બાહેધરી આપી છે કે વહેલી તકે 2 થી 3 મહિનામાં અમે ઠરાવ કરીને આ કાચનું કામ પૂરું કરવામાં આવે। વલિયા તાલુકાની મુસ્દારુ જાહેર કરાયેલી જંત્રીમાં ઘટાડો કરાતા મુખ્યમંત્રીને સાંસદ અને જિલ્લા પ્રમુખે પત્ર લખ્યો છે। હાલમાં રાજ્ય સરકારના ઠરાવ અનુસાર મુસ્દારુ જંત્રી જાહેર કરાઈ છે। વલિયા તાલુકાના ગામડાઓની 2010-11ની જંત્રીમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ ઘટાડો કરવામાં આવેલ છે, જેના કારણે વલિયા તાલુકાના ખેડૂતો દ્વારા જંત્રીમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવેલ છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી વધારો કરવા રજૂઆત કરી છે, જેમાં વલિયા તાલુકાની જંત્રીમાં ઘટાડાને રદ કરી 2010-11ની જંત્રીમાં વધારો કરી જંત્રી લાગુ કરવામાં આવે એવી ખાસ ભલામણ કરી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનેઠા ગામેથી ₹50,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી હતી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ MM રાઠોડની ટીમ ઉમલા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। દરમિયાન બાતમી મળી હતી કે પાણેઠા ગામનો અજય વસાવાએ તેના ઘરના પાછળના ભાગે આવેલ વાડામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સંતાડેલ છે, જેવી બાતમીના આધારે પાણેઠા ગામે દરોડા પાડતા ₹50,465ની કિંમતની 220 નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે અજય વસાવાની ધરપકડ કરી અન્ય આરોપી મહેશ રાઠવાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવતીકાલે રવિવારના રોજ ભરૂચ રનિંગ ક્લબ અને અન્ય રનિંગ ક્લબો દ્વારા રેવા મેરેથોન 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે। રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ અંકલેશ્વર બાઇસિકલ અને રનર્સ સહિતના ક્લબો દ્વારા રન ફોર નર્મદા મૈયા અને એક પેડ માં કે નામ અને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અને પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ વધે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલે રવિવારના રોજ વહેલી સવારે રેવા મેરેથોન 2.0 નું આયોજન કરવામાં આવ્યું છે,
જે મેરેથોન 2.0 નો આજ રોજ એક્સપો યોજાયો હતો, જ્યારે આવતીકાલે યોજાનાર 3 અને 5 કિલોમીટર તેમજ 10, 16 અને 21 કિલોમીટરની મેરેથોનમાં 3000 થી વધુ રનર્સ જોડાશે. સોશિયલ અને સ્પોર્ટ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આયોજિત રેવા મેરેથોન 2.0 કાલે સવારે ચાલુ થઈ રહી છે. કાલે સવારે 5:30 વાગે રિપોર્ટિંગ ટાઈમ છે, 6:30 વાગે ફ્લેગ ઓફ ટાઈમ છે. 3 અને 5 નો રૂટ અસ્કર આઇટોનથી નર્મદા મૈયા બ્રિજ સુધી રહેશે. 10, 16 અને 21 કિલોમીટરનો દોડ અહીંથી નર્મદા મૈયા બ્રિજ, ત્યાંથી છાપરા થઈ કાંસિયા, જૂના કાંસિયા થઈ અને ફરી આવશે. નમસ્તે. રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ, અંકલેશ્વર બાઇસિકલ અને અંકલેશ્વર રનર ગ્રુપ રેવા મેરેથોન 2.0 નું આયોજન કરી રહ્યું છે. એનો એક્સપો આજે અક્ષર આઇકોન ખાતે હમણાં ચાલુ છે અને આવતીકાલે સવારે લગભગ 3000 થી 3500 જેવા રનર ખૂબ જ અમને ઉત્સાહભેર એ લોકો આ મેરેથોનમાં જોડાય છે એનો આનંદ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણાધીન બિલ્ડિંગ પરથી સળિયો પડતા કામદારનું મોત. સાકાર હાઇટ્સની સાઇટ પર બની ઘટના. જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ભરૂચ નગરપાલિકા કચેરી નજીક ટેમ્પો અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત. ટેમ્પોની અડફેટે ઓટો રિક્ષાનો કચરઘાણ નીકળ્યો. રિક્ષામાં સવાર 2 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત. મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ ભરૂચની મુલાકાતે. સેવાયજ્ઞ સમિતિના સેવા કાર્યોનો ચિતાર મેળવી સંસ્થાને મદદરૂપ થવાની તૈયારી બતાવી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.